સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। જેમાં મિત્રો વધુ વિગતવાર જોઈએ તો મિત્રો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગમાં જુદી જુદી જગ્યાઓ માટે ભરતી માટેની કેટેગરી વાઇઝ નીચે મુજબની જગ્યાઓ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। જેમાં મિત્રો તેની ઓફિશિયલ વેબસાઇટ www.imc.gov.in પર તારીખ 18 જાન્યુઆરી 2025 થી 1 ફેબ્રુઆરી 2025 દરમિયાન ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે। તો છેલ્લી તારીખ મિત્રો 1 ફેબ્રુઆરી 2025 રહેશે। હવે જગ્યાઓ જોઈએ તો મિત્રો ક્રમ નંબર 1 ઉપર છે ડિવિઝનલ ઓફિસરની જગ્યા, કુલ 4 જગ્યા છે। ત્યારબાદ ક્રમ નંબર 2 ઉપર છે સ્ટેશન ઓફિસરની જગ્યા, કુલ 3 જગ્યા છે। અને ત્યારબાદ ક્રમ નંબર 3 ઉપર છે સબ ઓફિસર ફાયરની જગ્યા, કુલ 35 જગ્યા છે। ટોટલ મળીને 42 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો। ત્યારબાદ મિત્રો જોઈએ તેની શૈક્ષણિક લાયકાતો તો મિત્રો ડિવિઝનલ ઓફિસરની લાયકાત જોઈએ તો માન્ય ઓફિસમાં ગ્રેજ્યુએશન અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડિવિઝનલ ઓફિસનો કોર્સ પાસ અને મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ। અનુભવ જોઈએ તો મિત્રો કેન્દ્ર, રાજ્ય અથવા મહાનગરપાલિકા પબ્લિક સેક્ટર કંપની હેઠળ નોંધાયેલ કંપનીઓ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગમાં ફાયર સ્ટેશન ઓફિસરનો 5 વર્ષનો અનુભવ અથવા તો સબ ઓફિસરનો 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ। ત્યારબાદ મિત્રો ડિવિઝનલ ઓફિસરનું પગાર ધોરણ જોઈએ તો 5 વર્ષ માટે 53,700 ફિક્સ પગાર રહેશે મિત્રો। વય મર્યાદા મિત્રો 18 વર્ષથી 35 વર્ષ સુધીની રહેશે। ત્યારબાદ મિત્રો જોઈએ સ્ટેશન ઓફિસરની લાયકાત તો મિત્રો માન્ય યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન, નેશનલ ફાયર સર્વિસ કોલેજનો નાગપુરનો સબ ઓફિસરનો કોર્સ પાસ અને હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ। 5 સબ ઓફિસર ફાયરનો 5 વર્ષનો અનુભવ અથવા તો મિત્રો લીડિંગ ફાયરમેનનો 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ। ત્યારબાદ તેનું પગાર ધોરણ જોઈએ તો મિત્રો 5 વર્ષ માટે 51,000 ફિક્સ પગાર ધોરણ રહેશે અને વય મર્યાદા 18 વર્ષથી 35 વર્ષની। ત્યારબાદ મિત્રો જોઈએ સબ ઓફિસર ફાયરની લાયકાત તો મિત્રો ગ્રેજ્યુએશન, નેશનલ ફાયર સર્વિસ કોલેજના નાગપુરનો સબ ઓફિસરનો કોર્સ પાસ અને હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ। અને મિત્રો અનુભવ જોઈએ તો મિત્રો સર્વિસ વિભાગમાં લીડિંગ ફાયરમેનનો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ મિત્રો। અને ત્યારબાદ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થવું જરૂરી છે મિત્રો। પગાર ધોરણ જોઈએ તો 5 વર્ષ માટે 49,600 ફિક્સ પગાર રહેશે અને વય મર્યાદા 18 વર્ષથી 35 વર્ષ સુધીની રહેશે મિત્રો। અનામત ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે મિત્રો કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવો જોઈએ, સરકારના નિયમો મુજબ અને ગુજરાતી અને હિન્દીનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ મિત્રો। ઓનલાઈન અરજી વખતે જે ફી ભરવાની રહેશે તે બિન અનામત કેટેગરીના ઉમેદવારે 500 રૂપિયા, ત્યારબાદ અન્ય કેટેગરીના તમામ ઉમેદવારે 200 રૂપિયા ફી ભરવાની રહેશે। ત્યારબાદ જોઈએ મિત્રો તો આ પ્રમાણે મિત્રો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં છે। જેમાં ડિવિઝનલ ઓફિસર, સ્ટેશન ઓફિસર અને સબ ઓફિસરની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે અને ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી 2025 રહેશે। તો જે પણ ઉમેદવાર મિત્રો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તે સર્વ ઉમેદવાર નોંધ લેવા વિનંતી। અમારી વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।